હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એસિડિટી શા કારણે થાય છે, એસિડિટીના લક્ષણો અને એસિડિટીના આયુર્વેદિક ઉપચાર વિશે જાણીશું. સૌપ્રથમ એસિડિટી કોને કહેવાય તે જાણીશું. જ્યારે આપણે મોં દ્વારા ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાક અન્નનળી દ્વારા આગળ વધીને જઠરમાં આવે છે. ખોરાક જ્યારે જઠરમાં આવે છે ત્યારે જઠરની દિવાલો ખોરાકને પાચન કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ઉત્પન્ન કરે છે. આ HCl ખોરાકના પાચન માટે ખૂબ જ જરૂરી હોય છે. જો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય ત્યારે એસિડિટી થાય છે. એસિડિટી બે પ્રકારની હોય છે. એક ઉધ્વ એસિડિટી, જેમાં જઠરમાંથી એસિડ ઉપર ચઢે છે અને છાતીમાં બળતરા થાય છે. સેકન્ડ, નિમ્ન એસિડિટી. એસિડ જ્યારે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય અને પેટમાં આંતરડાની જગ્યાએ બળતરા થાય અને તમે સંડાસ ગયા હોય અને બળતરા થાય તો સમજવું કે એસિડિટી થઈ છે. હવે એસિડિટી થવાના કારણો શું હોય છે? ભૂખ્યા પેટે ચા અને કોફીનું વધારે પડતું સેવન કરવાથી, વધારે પડતા તેલવાળું, મસાલાવાળું અને તીખું ખાવાથી, વધારે પડતા ટામેટાં અને ભાત ખાવાથી પણ એસિડિટી થાય છે. ઓછું પાણી પીવાથી, વધારે પડતું ભૂખ્યું રહેવાથી, અનિયમિત ભોજન લેવાથી પણ એસિડિટી થાય છે. વારંવાર હોટલોમાં જમવાથી, ખોરાક ઓછો ચાવીને ખાવાથી પણ એસિડિટી થાય છે. વધારે પડતું માંસ ખાવાથી પણ એસિડિટી થાય છે. ધૂમ્રપાનનું સેવન કરવાથી પણ એસિડિટી થાય છે. હવે એસિડિટીના લક્ષણો શું હોય છે? પેટમાં બળતરા થવી, છાતીના ભાગમાં દુખાવો થવો, વારંવાર ખાટા ઉબકા આવવા, શ્વાસ લેતી વખતે દુર્ગંધ આવવી, ગભરાહટ થવી અને હિંચકી આવવી, કબજિયાત થવું અને મોંમાં વારંવાર છાલા પડવા એ પણ એસિડિટીનું લક્ષણ હોય છે. હવે એસિડિટીના ઉપચાર માટેના ઘરેલું ઉપાય શું હોઈ શકે? શેકવા વગર 50 ગ્રામ જીરું, તેની સાથે 50 ગ્રામ વરિયાળી અને તેની સાથે 50 ગ્રામ દાણાદારનો મુખવાસ જમ્યા પછી 1-2 ચમચી દરરોજ લેવો જોઈએ. ત્યાર પછી તુલસીના પાન ખાવું જોઈએ, ઠંડુ દૂધ પીવું જોઈએ, કેળા ખાવું જોઈએ, ગરમ પાણી સાથે ફુદીનાનું સેવન કરવું અને આઈસ્ક્રીમ ખાવાથી પણ એસિડિટીનો આપણે ઉપચાર કરી શકીએ છીએ. હવે એસિડિટીને જડ મૂળમાંથી ગાયબ કરવા માટે શું કરવું જોઈએ? તો આપણે જે રોજિંદી જીવનની પ્રક્રિયા કરીએ છીએ તેમાં ઘણી પ્રક્રિયામાં આપણે સુધારો કરવો પડશે. જેમ કે ખોરાકનું સેવન ધીમેથી કરવું જોઈએ અને બરાબર ચાવીને ખોરાક ખાવો જોઈએ. રાત્રે હેવી ખોરાક ન ખાવો જોઈએ. વધારે સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ. સવારે ખાલી પેટે ચા અને કોફીનું સેવન ન કરવું જોઈએ. તમને આ વિડીયોમાં પસંદ આવ્યો હોય અને જો તમને આવી જ રસપ્રદ માહિતી જાણવી હોય તો અમારી અમેઝિંગ ફેક્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.